નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ નંબર 4 સાદા સમીકરણ જેમાં સ્વાધ્યાય 4.1નો અહીં આપણે સંપૂર્ણ અભ્યાસ કરીશું. એટલે કે સ્વાધ્યાય 4.1નો અહીં આપણે સોલ્યુશન કરીશું. તો મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો સ્વાધ્યાય 4.1, જેમાં પ્રશ્ન નંબર 1 કે જે કોષ્ટક આપેલું છે અને કોષ્ટકમાં છેલ્લું ખાનાની અંદર એટલે કે સમીકરણોનું સમાધાન થાય છે કે નહીં. જો સમાધાન થાય તો આપણે હા જવાબ આપવાનો છે, સમાધાન થાય ના તો ના જવાબ આપવાનો છે. કહેવાનો મતલબ કે જે પણ સમીકરણ છે એક્સની કિંમત અહીંયા આપવામાં આવેલી છે કે જે એક્સની કિંમત મળે છે ખરેખર, તો જો મળે તો સાચો જવાબ માટે હા અને ના મળે તો ના. કઈ રીતે તો સમજીએ. પહેલો જેમ કે ક્રમ નંબર 1, 2 અને 3 તમને આપવામાં આવેલ છે, જેમાં એક્સની વેલ્યુ શોધવાની છે અને એક્સની વેલ્યુ કઈ રીતે મળે છે જે આપણે અહીંયા સમજીએ. જેમ કે એક્સ વત્તા 3 બરાબર 0 છે. હવે મિત્રો, હવે એક્સની કિંમત અહીંયા આપણે શોધવાની છે, તો એક્સની કિંમત શોધવા માટે આપણે શું કરીશું, આજે +3 છે એટલે કે +3 ને આપણે જમણી બાજુ લઈ જઈશું. હવે જમણી બાજુ લઈ જઈએ તો મિત્રો આપણે જાણીએ છીએ કે ચિહ્ન બદલાય છે. તો અહીંયા આપણે +3 ને બરાબરની જમણી બાજુ લઈ જઈએ તો 0ની આ બાજુ લઈ જઈએ તો શું આ જવાબ આવશે, તમને એક્સની વેલ્યુ શું મળે છે, -3 મળે છે. તો ખરેખર આ એક્સની કિંમત એક્સ બરાબર -3 છે. ખરેખર આ જવાબ છે તો હા છે. તો અહીંયા તમે જોઈ શકો છો એક્સ બરાબર -3. તો આપણે શું લખી શકીએ અહીંયા હા. બાકી એક્સ બરાબર 3 છે તો અહીં શું આવશે, ના. એક્સ બરાબર 0 તો અહીંયા પણ શું આવશે, ના આવે છે. એવી રીતે આપણે અગાઉ જોઈએ એમાં પણ તમે જુઓ આ બે ક્રમ છે, એમાં એક્સ બરાબર એક્સ ઓછા 7 બરાબર 1. હવે મિત્રો આમાં એક્સની વેલ્યુ શોધવાની છે તો આપણે શું કરીશું, -7 ને જમણી બાજુ લઈ જઈએ, બરાબરની જમણી બાજુ લઈ જઈએ તો 1 વત્તા ચિહ્ન બદલાય છે એટલે શું થઈ જશે, 7 થઈ જાય છે. બરાબર, +7. અહીંયા -7 હતા, હવે +7 થઈ જાય છે એટલે કે એક્સની કિંમત શું મળે છે, 8 મળે છે. તો એક્સની કિંમત 8 છે તો અહીંયા છે, તો અહીંયા આપણે શું લખી શકીએ, હા લખી શકીએ. એક્સ બરાબર 7 છે જેથી કરીને આપણે શું લખી શકીએ અહીંયા ના. એવી રીતે અગાઉ જોઈએ આમાં પણ તમે જોઈ શકો આ 3 ક્રમ છે, એમાં 5x બરાબર 25, જેમાં એક્સની કિંમત આપણે અહીંયા શોધીએ 5x બરાબર 25, જેમાં એક્સની વેલ્યુ શોધીએ તો મિત્રો એક્સનો સંબંધ 5 સાથે છે એટલે કે એક્સનો સહગુણક એકબીજા સાથે ગુણાકાર થાય છે, જેથી કરીને એક્સની વેલ્યુ અહીં આપણે શોધવા માટે 25/5 ને લઈ જઈએ તો અહીં આપણે જોઈ શકીએ કે 25 ને 5 વડે ભાગી શકાય છે. તો એક્સની કિંમત અહીંયા મળે છે, કેટલી મળે છે, એક્સની કિંમત 5 મળે છે. એક્સની કિંમત અહીંયા 5 મળે છે. તો અહીંયા આપણે જો શોધીએ કે એક્સની વેલ્યુ 5 ક્યાં કઈ જગ્યાએ છે, તો એક્સ બરાબર 5 જે અહીંયા તમને જોવા મળે છે, જેથી કરીને આપણે હા લખીશું. અહીંયા તમે જોઈશું કે એક્સ બરાબર 0 છે એટલે આપણે ના લખી શકીએ. એક્સ બરાબર -5 છે જેથી કરીને અહીંયા પણ આપણે શું લખી શકીએ, ના લખી શકીએ. હવે આપણે લાસ્ટ જોઈએ અહીંયા કે જેમાં એમની કિંમત આપણે અહીંયા શોધવાની છે, જેમાં m/3 બરાબર 2 અહીંયા આપવામાં આવે છે, એમાં એમની કિંમત શોધવાની છે. હવે જુઓ એમ અંશમાં છે અને 3 છેદમાં છે એટલે કે 3 છેદમાં રહેલી સંખ્યાને આપણે બરાબરની જમણી બાજુ લઈ જઈએ તો એ ક્યાં જશે, છેદમાંથી અંશમાં જશે. એટલે કે m બરાબર 2 × 3 બરાબર એમની કિંમત 6 મળે છે. આવો જવાબ તમને ક્યાં જોવા મળે છે, તો એની બાજુમાં આપણે હા લખીશું. તો જુઓ m બરાબર 6 છે એટલે અહીંયા આપણે હા લખી શકીએ. જો m બરાબર -6 છે, અહીંયા -6 છે એટલે કે અહીંયા ના લખી શકીએ. m બરાબર 0 તો અહીંયા પણ ના લખી શકીએ. આ રીતે આપણે જે સમીકરણોનું સમાધાન થાય છે કે નહીં એમાં હા અને નામાં જવાબ અહીંયા આપણે મેળવવાનો રહેશે. અગાઉ નેક્સ્ટ એક્ઝામ્પલ સમજીએ. હવે મિત્રો પ્રશ્ન નંબર 1માં કૌંસમાં આપેલી કિંમતો આપેલા સમીકરણનો ઉકેલ છે કે નહીં એ આપણે અહીંયા ચકાસવાનું છે. કઈ રીતે એ સમજીએ તો જુઓ મિત્રો, અહીંયા તમને 6 પ્રશ્નો આપેલ છે, જેમાં દરેકમાં
n ની કિંમત, p ની કિંમત, એ રીતે ચલની કિંમતો આપેલી છે. તો અહીંયા આપણે પહેલા પ્રશ્નને સમજીએ. તો જુઓ મિત્રો, પહેલો પ્રશ્ન એ છે કે n વત્તા 5 બરાબર 19 કૌંસની અંદર n બરાબર 1. કહેવાનો મતલબ કે જે અહીંયા જે સમીકરણ છે, આ સમીકરણ છે, એ સમીકરણમાં તમે જોઈ શકો n આપેલ છે અને n ની કિંમત પણ તમને અહીંયા આપેલ છે. એવી રીતે દરેકમાં જે ચલોની જે ચલ છે એ ચલની કિંમતો અહીંયા દરેકમાં આપેલી છે. સમીકરણમાં આપણે શું કરવાનું છે કે જે ચલની કિંમત છે એ ચલની કિંમત એ મૂકવાની છે. મૂકીને પછી આપણે ડાબી બાજુ અને જમણી બાજુ સરખી કિંમત મળે છે કે નહીં એ અહીં આપણે તપાસીશું. તો જુઓ, n વત્તા 5 એટલે કે n ની કિંમત અહીંયા 1 મૂકીશું. 1 વત્તા 5 બરાબર 19. હવે મિત્રો જુઓ, 1 વત્તા 5 એટલે કે 6 બરાબર 19. તો જુઓ મિત્રો, અહીંયા તમને ડાબી બાજુ અને જમણી બાજુ બે કિંમતો મળે છે. હવે બંને કિંમતો સમાન નથી. એક નાની સંખ્યા છે, એક મોટી સંખ્યા છે કે જે આપણે સમીકરણ ઉકેલી શકીએ નહીં. એમ આપણે લખી શકીએ. તો અહીંયા લખી શકીએ કે સમીકરણનો ઉકેલ નથી. કેમ નથી? કારણ કે ડાબી બાજુ અને જમણી બાજુ બંને સંખ્યા કેવી છે? જુદી જુદી છે, નાની મોટી સંખ્યા છે. એ કારણસર સમીકરણનો ઉકેલ મળી શકે નહીં. બીજું આપણે જોઈએ બી નંબરમાં. જુઓ મિત્રો, હવે આમાં લખી શકીએ આપણે 7n વત્તા 5 બરાબર 19. અને આની અંદર આપણને n ની કિંમત -2 આપેલ છે. હવે મિત્રો અહીં આપણે જોઈએ તો જુઓ, n ની કિંમત -2 છે. તો અહીંયા n છે, ત્યાં આપણે -2 લખીશું એટલે કે n નો સહગુણક n છે. તો 7 સાથે -2 નો ગુણાકાર કરવાનો છે વત્તા 5 બરાબર 19. હવે જુઓ, 7 નો -2 સાથે ગુણાકાર કરતા શું મળે છે? -14 મળે છે વત્તા 5 બરાબર 19. હવે આમાં તમે જુઓ, -14 વત્તા 5 એટલે કે 14 માંથી 5 બાદ કરો તો -9. કારણ કે મોટી સંખ્યા -14 છે એટલે ઋણમાં જવાબ આવશે બરાબર 19. હવે આ જુઓ, આમાં પણ તમને ડાબી બાજુ અને જમણી બાજુ સંખ્યા તમને અલગ અલગ કિંમત જોવા મળે છે. જેથી કરીને આપણે અહીં લખી શકીએ કે સમીકરણનો ઉકેલ નથી. ઓકે, તો એવી રીતે આપણે સી નંબરનો અહીંયા ચેક કરીએ. 7n વત્તા 5 બરાબર 19, જેમાં n ની કિંમત કેટલી લેવાની છે? 2 લેવાની છે. તો આ ઉદાહરણને પણ આપણે સમજીએ. હવે 7 નો સહગુણક n છે, જેથી કરીને n ની કિંમત આપણે લખીએ. n ની કિંમત 2 છે, તો આપણે 7 ને 2 વડે ગુણાકાર કરવાનો છે વત્તા 5 બરાબર 19. ઓકે, હવે 7 નો 2 સાથે ગુણાકાર કરો તો 7 દુ 14 વત્તા 5 બરાબર 19. તો જુઓ, 14 વત્તા 5 કેટલા થાય છે? 19 થાય છે બરાબર. જમણી બાજુ પણ 19 છે. હવે મિત્રો બંને બાજુ, ડાબી બાજુ અને જમણી બાજુ બંને કિંમત સમાન મળે છે, સરખી મળે છે. જેથી કરીને જો સરખી મળે તો આપણે શું લખી શકીએ? સમીકરણનો ઉકેલ છે. બરાબર. તો આ રીતે આપણે સમીકરણનો ઉકેલ છે કે નહીં એ અહીંયા તપાસવાનું છે. આગળ એક્ઝામ્પલ જોઈએ ડી નંબરમાં, જેમાં હવે ચલની કિંમત p છે. બરાબર, ચલ છે p તરીકે દર્શાવ્યો છે અને -3 બરાબર 13. p ની કિંમત આપણને આપી છે 1. એટલે કે જ્યાં ચલ છે, p તરીકે ચલ છે, ત્યાં કિંમત 1 મૂકવાની છે. તો આપણે મૂકીએ અહીંયા. જો 4, p ની કિંમત કેટલી લેવાની છે? 1 લેવાની છે ઓછા 3 બરાબર 13. અહીં આપણે લખી શકીએ 4 × 4 ઓછા 3 બરાબર 13. તો 4 માંથી 3 બાદ કરો એટલે 1 બરાબર 13. તો અહીંયા આપણને ડાબી બાજુ અને જમણી બાજુ નાની મોટી સંખ્યા મળે છે. જેથી કરીને આપણે લખી શકીએ, શું લખી શકીએ? સમીકરણનો ઉકેલ નથી. ઓકે, ચલો એવી રીતે આગળનું એક્ઝામ્પલ સમજીએ. જેમ કે ઈ નંબરનું જે છે એમાં 4p
ઓછા 3 બરાબર 13. એમાં પી ની કિંમત આપણને આપી છે -4. એટલે કે જ્યાં પી છે ત્યાં આપણે શું મૂકીશું? -4 મૂકીશું. ચલો મિત્રો, 4 નો સહગુણક પી છે. પી ની કિંમત આપણે -4 લેવાની છે. લેતા -3 બરાબર 13. હવે 4 ચોક 16. હવે જો એક ધન સંખ્યા છે અને એક ઋણ સંખ્યા થઈ, તો 16 શેમાં જવાબ આવશે? ઋણમાં જવાબ આવશે. -16 ઓછા 3 બરાબર 13. હવે ડાબી બાજુ જે છે બંને બાદબાકી છે, બંને ઓછાકાર છે, એટલે કે જવાબ ઓછાકારમાં આવશે. 16 અને 3 કેટલા થાય છે? 16 અને 3 -19 થાય છે. ઓકે, -19 બરાબર 13. આમાં પણ તમને ડાબી બાજુ અને જમણી બાજુ સમાન કિંમત મળતી નથી, જેથી કરીને આપણે લખી શકીએ સમીકરણનો ઉકેલ નથી. ઓકે, ચલો લાસ્ટ ઉદાહરણ છે એ સમજી લઈએ. F નંબર. ચલો એમાં શું કીધું છે કે 4p ઓછા 3 બરાબર 13. p ની કિંમત 0 લેવાની છે, એટલે કે 0 લેવાની છે. મિત્રો 0 લેવાની છે એટલે આપણે શું કરી શકીએ? અહીંયા p બરાબર, આપણે p જ્યાં છે ત્યાં 0 મૂકીશું. ઓછા 3 બરાબર 13. હવે કોઈ પણ સંખ્યા હોય એનો ગુણાકાર 0 સાથે થાય તો આપણે જાણીએ છીએ કે એનો ગુણાકાર 0 જ મળે છે. તો 0, 4 0 નો ગુણાકાર 0 મળે છે. ઓછા 3 બરાબર 13. 0 માંથી 3 બાદ કરો તો -3 બરાબર 13. તો અહીં આપણે દર્શાવી શકીએ સમીકરણનો ઉકેલ નથી. કારણ તમે હવે સમજી ગયા છો કે આપણે શા કારણે સમીકરણનો ઉકેલ નથી એમ લખી રહ્યા છે. ઓકે, કેમ કે ડાબી બાજુ અને જમણી બાજુ સમાન કિંમત મળતી નથી. તો આ રીતે તમારે પણ આ રીતે પ્રયત્ન કરીને જવાબ મેળવવાનો રહેશે, જેમાં સમીકરણનો ઉકેલ છે કે નહીં એ અહીં આપણે તપાસવાનું છે અને તમારી નોટબુકમાં લખવાનું રહેશે. હવે મિત્રો પ્રશ્ન નંબર 3 ને જોઈએ આપણે. નીચેના સમીકરણો ચલની જુદી જુદી કિંમત મૂકી ઉકેલો. પ્રયત્ન અને ભૂલની રીતે. અહીંયા તમને એક સમીકરણ આપવામાં આવ્યું છે. એમાં ચલની આપણે જુદી જુદી કિંમત મૂકી શકીએ. હવે આમાં તમે કોઈ પણ કિંમત મૂકી શકીએ. એમાં આપણે પી ચલ જે છે એ પી ની કિંમત આપણે શોધીએ. તો જુઓ મિત્રો, અહીંયા એક સમીકરણ છે જેને આપણે લખવાનો પ્રયત્ન કરીએ. 5p પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 17. ઓકે, ચલો મિત્રો, અહીંયા આપણે પી ની વેલ્યુ શોધવાની છે. આ પી છે એની વેલ્યુ આપણે શોધવાની છે. તો કઈ રીતના શોધી શકાય છે? તો આપણે શું કરીશું? 5p પ્લસ 2 છે એને આપણે જમણી બાજુ લઈ જઈએ તો શું થશે? એનું ચિહ્ન બદલાઈ જશે. બરાબર, ચિહ્ન બદલાઈ જાય છે. તો અહીંયા આપણે લખી શકીએ 5p બરાબર 17 માંથી 2 બાદ કરતા 15 મળે છે. હવે p નો સહગુણક 5 છે. જે 5 ને આપણે જમણી બાજુ લઈ જઈએ, કઈ બાજુ? જમણી બાજુ લઈ જઈએ તો એ ક્યાં જશે? અંશમાં રહેલી સંખ્યા છેદમાં જાય છે. અહીંયા તમે જોઈ શકો કે 15 ભાગ્યા 5 છે, એને 15 ને આપણે 5 વડે ભાગી શકીએ છીએ. 5 ધારી 15. તો અહીંયા p ની કિંમત મળે છે જે છે 3. બરાબર, તો p ની કિંમત આપણને અહીંયા 3 મળે છે. અગાઉનું એક્ઝામ્પલ સમજીએ મિત્રો. જેમ કે 3m ઓછા 14 બરાબર 4. ઓકે, હવે આમાં આપણે m જે છે એમની કિંમત આપણે શોધીશું. તો આ સંખ્યાને આપણે અહીંયા લખી શકીએ 3m. હવે મિત્રો ઋણ 14 છે એને જમણી બાજુ લઈ જઈએ તો 4. હવે ઋણ 14 ને જમણી બાજુ લઈ જઈએ તો આ ચિહ્ન બદલાય છે, એટલે કે +14 થાય છે. હવે 3m 14 + 4 કેટલા થાય છે? 18 થાય છે. હવે આમાં એમનો સહગુણક 3 છે. એમને આપણે જમણી બાજુ લઈ જઈએ એટલે કે 18 ના નીચે જશે, એટલે કે છેદમાં જશે. ઓકે, તો અહીંયા આપણે એમની કિંમત શોધીએ તો એમની કિંમત શું મળશે? 18 ભાગ્યા 3, એટલે કે 18 ને 3 વડે ભાગી શકાય છે. બરાબર, 3 × 18. ઓકે, તો અહીંયા એમની કિંમત આપણને શું મળે છે? 6 મળે છે. એમની કિંમત કેટલી મળે છે? 6 મળે છે. તો મિત્રો આ રીતે તમારે પણ તમારી નોટબુકમાં આવી રીતે ગણતરી કરવાની રહેશે.
હવે મિત્રો પ્રશ્ન નંબર 4 ને સમજીએ. નીચે આપેલા વિધાનોને સમીકરણ સ્વરૂપે લખવાનું છે. તો મિત્રો અહીંયા તમને કેટલાક વિધાનો આપેલ છે. એ વિધાનોને વાંચી આપણે સમીકરણ સ્વરૂપમાં એને લખવાનું રહેશે. તો મિત્રો તમારે પણ તમારી નોટબુકમાં આ રીતે સમીકરણ સ્વરૂપે લખવાનું રહેશે. તો પહેલું વિધાન આપણે સમજીએ. શું કહેવામાં આવ્યું છે કે x અને 4 નો સરવાળો 9 છે. એટલે કે અહીંયા ચલ અને 4, x ચલ છે અને 4 એ અચલ સંખ્યા છે. બંનેનો સરવાળો કરવાનો છે. કોનો? x અને 4 નો સરવાળો કરવાનો છે. સરવાળાને કેવી રીતના લખી શકાય છે? આપણે જાણીએ છીએ કે સરવાળો એટલે કે x, પહેલું જે છે x વત્તા 4, આપણે બાજુમાં એને લખવાનો પ્રયત્ન કરીએ. તો મિત્રો આને આપણે આ રીતે લખી શકીએ, x વત્તા 4, બંનેનો સરવાળો શું મળે છે? 9 મળે છે. તો આને આપણે આ રીતે લખી શકીએ છીએ. ઓકે, ચલો બીજું જોઈએ આપણે. y માંથી 2 બાદ કરતા 8 મળે છે. બાદ કરતા એટલે બાદબાકી કરવાની છે. કોનામાંથી? y માંથી. તો y માંથી આપણે બાદ કરીએ કોને? y ઓછા 2 બરાબર બાદ કરતા શું મળે છે? 8 મળે છે. તો આ રીતે બીજાનો જવાબ અહીંયા મળે છે. આ જે છે એ પહેલું વિધાન છે મિત્રો, અને આ છે એ બીજું વિધાન છે. હવે આપણે ત્રીજું વિધાન અહીંયા લખવાનો પ્રયત્ન કરીએ. ત્રીજું વિધાન શું કહેવામાં આવ્યું છે? એના 10 ગણા, એના 10 ગણા એટલે કે એ અને 10 નો ગુણાકાર કરવાનો છે. કોનો? ઘણા શબ્દ આવે મિત્રો, ઘણા શબ્દ આવે એટલે ગુણાકાર કરવાનો છે. એટલું યાદ રાખવાનું છે. ગણા આવે એટલે ગુણાકાર કરવાનો. કોનો? એ અને 10 નો. તો અહીંયા આપણે લખી શકીએ 10 એ ના કેટલા થાય છે? 70 થાય છે. એટલે જવાબમાં ભરી 70 જવાબ મળે છે આ રીતે. ઓકે, ચલો એ જ રીતે આપણે અહીંયા આગળ સમજીએ. 4 નંબર જે છે ચોથું વિધાન છે કે જેને કઈ રીતના લખી શકાય? એક સંખ્યા બી છે. એક સંખ્યા બી ને 5 વડે ભાગતા એટલે ભાગાકાર કરવાનો છે. અંશ અને છેદમાં લખવાનું છે. તો આને આપણે આ રીતે લખી શકીએ, બી ભાગ્યા 5, બરાબર. બી ને 5 વડે ભાગતા, હવે ભાગતા શું મળે છે? જવાબમાં 6 મળે છે. તો આને આપણે આ રીતે લખી શકીએ છીએ. અગાઉનું વિધાન સમજીએ. 5 નંબર છે. ઓકે, ટી ચતુર્થાંશ ભાગ એ 15 છે. ટી ચતુર્થાંશ ભાગ, ટી નો 3 ચતુર્થાંશ ભાગ, બરાબર. તો એને આપણે આ રીતે લખી શકીએ છીએ, 3 ટી ચતુર્થાંશ એટલે કે નીચે 4 આવશે. ઓકે, અને ભાગ કેટલો મળે છે? 15 મળે છે. તો આપણે એને આ રીતે લખી શકીએ છીએ. ચલો એ જ મિત્રો આ રીતે જોઈએ. પ્રશ્ન 6, છઠ્ઠું વિધાન સમજીએ. અહીંયા છઠ્ઠું વિધાન, એમના 7 ગણામાં 7 ઉમેરતા 77 મળે છે. એમના 7 ગણામાં, બરાબર. તો એમના 7 ગણા, ગણા આવે એટલે ગુણાકાર કરવાનો છે. કોનો? એમનો અને 7 નો. તો અહીંયા આપણે લખી શકીએ 7m. ઓકે, અને તેમાં 7 ઉમેરતા એટલે કે આ જે 7 ગણા છે એમના 7 ગણામાં 7 ઉમેરતા શું મળે છે? 77 મળે છે. તો આને આપણે આ રીતે લખી શકીએ છીએ. આગળનું વિધાન સમજીએ. 7મું વિધાન છે. આપણે 7 નંબર આપી દઈએ. જુઓ મિત્રો શું કહેવામાં આવ્યું છે વિધાનમાં? કોઈ સંખ્યા x છે, બરાબર. કોઈ સંખ્યા x છે, એ x ના 1 ચતુર્થાંશ, ચતુર્થાંશ એટલે કે મિત્રો અપૂર્ણાંકમાં સંખ્યા લખવાની છે. તો આપણે એને આ રીતે લખી શકીએ, x ના ચતુર્થાંશ માંથી 4 બાદ કરતા, એટલે આ સંખ્યામાંથી 4 બાદ કરતા 4 મળે, બરાબર. તો આને આપણે આ રીતે લખી શકીએ છીએ. અગાઉનું વિધાન સમજીએ. 8મું વિધાન છે. તો 8મું વિધાનને આપણે અહીંયા 8 નંબર આપીએ. જુઓ મિત્રો, y ના 6 ગણામાંથી એટલે કે આપણે ચલ જે છે ચલ આપેલ છે y, તો y ના 6 ગણા એટલે કે ગુણાકાર કરવાનો છે. કોનો? 6 અને y નો ગુણાકાર કરવાનો છે. તો એને આપણે આ રીતે લખી શકીએ, 6y, બરાબર. y ના 6 ગણામાંથી 6 બાદ કરતા શું મળે છે? 60 મળે છે, બરાબર. સાવ સિમ્પલ છે મિત્રો. જો તમે
ઝેડના ત્રીજા ભાગમાં 3 ઉમેરો તો તમને 30 મળે છે. તો આપણે અહીંયા લખી શકીએ 9 નંબર આપીએ વિધાન. જો તમે ઝેડના ત્રીજા ભાગમાં ઝેડનો ત્રીજો ભાગ એટલે મિત્રો ઝેડનો આ ત્રીજો ભાગ કહેવાય છે. ઝેડનો ત્રીજો ભાગ કહેવાય છે. એ ભાગમાં 3 ઉમેરતા એટલે કે આમાં આપણે 3 ઉમેરવાના છે. 3 ઉમેરતા તમને શું મળે છે? 30 મળે છે. ઓકે, તેમાં 30 મળે છે. તો આપણે દરેક વિધાન વાંચી તેને સમીકરણ સ્વરૂપે આ રીતે આપણે લખી શકીએ છીએ. અહીંયા વિધાનની બાજુમાં એનો સમીકરણ સ્વરૂપે જે જવાબ આવે છે એ લખેલ છે. ભૂલ ના થાય એ મિત્રો સાચવજો. એની બાજુમાં જ આ સમીકરણ સ્વરૂપ લખ્યા છે. ઓકે, ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. મિત્રો હવે પ્રશ્ન નંબર 5, નીચે આપેલા સમીકરણોને અહીંયા તમને સમીકરણ આપેલ છે. એ સમીકરણોને હવે વિધાન સ્વરૂપે લખવાનું છે. અગાઉ આપણે શું કર્યું? જે વિધાન આપ્યું હતું એ વિધાનને સમીકરણમાં લખ્યું હતું. હવે શું કરવાનું છે? જે સમીકરણ છે એને વિધાન સ્વરૂપે લખવાનું છે. તો પહેલો પ્રશ્ન છે જે પ્રશ્ન નંબર 1, બરાબર. 1 ને આપણે અહીંયા વિધાન સ્વરૂપે લખીએ. તો 1 નંબર આપણે આપીશું. હવે મિત્રો જો p+4 એટલે કે કોઈ ચલ સંખ્યા છે, કોઈ સંખ્યા છે, એમાં 4 ઉમેરતા, બરાબર, ઉમેરતા 15 મળે છે. એ રીતના આપણે લખી શકીએ. અથવા એમ પણ લખી શકીએ p અને 4 નો સરવાળો 15 મળે છે. અલગ અલગ રીતે વિધાન બની શકે છે. કોઈ સંખ્યા p માં 4 ઉમેરતા 15 મળે છે, એ રીતે પણ લખી શકાય. અથવા p અને 4 નો સરવાળો 15 છે, એ રીતે પણ આપણે લખી શકીએ છીએ. આપણે આ રીતે લખીએ, p અને 4 નો સરવાળો 15 છે. ઓકે, આ રીતે પહેલું વિધાન લખ્યું. બીજું વિધાન લખીએ. બીજું વિધાન શું કહે છે? m-7 બરાબર 3, બરાબર. તો અહીંયા આપણે m માંથી 7 બાદ કરતા 3 મળે છે. એટલે લખી શકીએ m માંથી 7 બાદ કરતા કઈ સંખ્યા મળે છે? 3 મળે. ઓકે, 3 મળે છે. તો આ રીતે આપણે વિધાન લખી શકીએ. ત્રીજું વિધાન સમજીએ. હવે મિત્રો એકબીજાના સહગુણક છે, એટલે કે ગણા શબ્દાઓ છે, બરાબર. તો એમના 2 ગણા કહેવાય છે. આ એમના 2 ગણા 7 છે. તો આપણે અહીંયા લખી શકીએ એમના 2 ગણા 7 છે. ઓકે, ચલો આગળનું વિધાન સમજીએ. 4 નંબર. હવે જુઓ મિત્રો, અહીંયા ભાગમાં છે, એમનો પંચમાંશ ભાગ જે છે, બરાબર, એટલે કે 5મો ભાગ છે. કેટલો જવાબ મળે છે? 3 મળે છે. તો આપણે લખી શકીએ એમનો 5મો ભાગ 3 છે, એ રીતે લખી શકીએ. અથવા કોઈ સંખ્યા તરીકે m છે, આપણને m આપેલ છે, એટલે આપણે લખી શકીએ. ડાયરેક્ટ તમે લખો તોય વાંધો નહીં, એમના 5મો ભાગ, બરાબર. પણ આપણે કોઈ સંખ્યા m નો 5મો ભાગ, જવાબમાં શું મળે છે? 3 મળે છે. 5મો ભાગ 3 છે. આ રીતે આપણે લખી શકીએ. ઓકે, તો ઉપરના આપણે 4 સમીકરણ હતા એના વિધાનમાં લખ્યા. હવે નીચેના જે સમીકરણ છે એને પણ આપણે વિધાનમાં લખીએ. 5મું વિધાન, આમાં શું કહેવામાં આવ્યું છે કે કોઈ સંખ્યા m છે, mના 3, બરાબર, mના 3 ગણા, એનો 5મો ભાગ શું મળે છે? 6 મળે છે. અથવા તો એને આપણે એમ પણ લખી શકીએ કોઈ સંખ્યા m નો 3/5 ભાગ 6 મળે છે. એ રીતે પણ લખી શકીએ. તો આપણે લખી શકીએ, ચલો મિત્રો, કોઈ સંખ્યા m નો 3/5 ભાગ 6 છે. ઓકે, આ રીતે આપણે લખી શકીએ છીએ. આગળનું વિધાન સમજીએ. 6 નંબર. 3p+4 બરાબર 25, બરાબર. એટલે કે કોઈ સંખ્યા p છે, એ p ના 3 ગણામાં 4 ઉમેરતા 25 મળે. આપણે લખી શકીએ કોઈ સંખ્યા p ના 3 ગણામાં 4 4
ઉમેરતા 4 ઉમેરતા 25 મળે, 4 ઉમેરતા 25 મળે. ઓકે, તો આ રીતે આપણે સમીકરણથી વિધાન સ્વરૂપમાં ફેરવી શકાય છે. અગાઉનું વિધાન સમીકરણ છે 4p - 2 = 18. આમાં જે રીતના સરવાળો હતો, ઉમેરતા હતા, એ રીતે આમાં બાદ કરતા શબ્દ આવશે. ઓકે, કોઈ ફરક છે નહીં. તો આપણે લખી શકીએ p ના 4 ગણા, p ના 4 ગણામાંથી 2 બાદ કરતા, 2 બાદ કરતા કેટલા મળે છે? 18 મળે. ઓકે, 18 મળે. ઓકે, તો આ રીતે આપણે લખી શકીએ છીએ. લાસ્ટ ઉદાહરણ છે p ના છેદમાં 2, p 2 પંચમાંશ, p ના છેદમાં 2 એટલે કે p દ્વિતીયાંશ કહેવાય છે, વત્તા 2 બરાબર 8. તો આપણે લખી શકીએ કોઈ સંખ્યા p ના બીજો ભાગ પણ લખી શકીએ. કોઈ સંખ્યા p નો બીજો ભાગ એટલે કે અડધો. આ કોઈ સંખ્યા છે એનું અડધું પણ આપણે કહી શકીએ. 2 છે એટલે અડધો પણ કહી શકીએ છીએ. તો કોઈ સંખ્યા p ના અડધા પણ લખી શકો, બીજો ભાગ પણ લખી શકો. બરાબર, તો અડધા ભાગમાં 2 ઉમેરતા 8 મળે. 8 મળે. તો આપણે દરેક સમીકરણ જે આપેલ હતા એના આપણે દરેક વિધાનો અહીં લખેલ છે. તો મિત્રો, આ રીતે તમારે પણ તમારી નોટબુકમાં સમીકરણથી વિધાનમાં ફેરવવાનું રહેશે. ચાલો મિત્રો, હવે પ્રશ્ન નંબર 6 સમજીએ. પ્રશ્ન નંબર 6 માં નીચેની સ્થિતિ દર્શાવતા સમીકરણ બનાવવાનું છે. એટલે કે એક અહીંયા વાક્ય છે, તમને એ વાક્ય ઉપરથી એટલે કે કોઈ વિધાન સ્વરૂપે વાક્ય છે, તો એને આપણે સમીકરણમાં ફેરવવાનું રહેશે. એટલે કે સમીકરણ બનાવવાનું છે. તો આમાં શું કહેવામાં આવ્યું છે એ સમજીએ. પહેલું ઉદાહરણ છે, પહેલું વાક્ય છે, ઇરફાને કહ્યું કે તેની પાસે, ઇરફાને શું કહ્યું? તેની પાસે પરમિત પાસેની એટલે કે પોતાની પાસે, તેની પાસે એટલે કે ઇરફાન પાસે, પોતાની પાસે પરમિત પાસેની લખોટીના 5 ગણા કરતા 7 લખોટી વધુ છે. એટલે માની લો કે આ ઇરફાન છે, આપણે સમજીએ ઇરફાન. ઓકે, અને બીજો કોણ છે? પરમિત છે. હવે ઇરફાને પરમિતને કહ્યું કે પોતાની પાસે, ઇરફાન પાસે જે પરમિત પાસે લખોટી છે, તો એ પરમિત પાસે લખોટી કેટલી છે અહીંયા તમને આપેલ છે. પરમિત પાસેની લખોટીની સંખ્યા m છે, m ધારવાનું છે. એટલે કે પરમિત પાસે લખોટી કેટલી છે? m છે. તો જે પરમિત પાસે લખોટી છે m, બરાબર, એ m ના લખોટીના m ના 5 ગણા. એટલે કે જે ઇરફાને શું કહ્યું કે પરમિત પાસે જે લખોટી છે એ લખોટીના, પરમિત પાસેની લખોટી m છે, એ m ના 5 ગણા. 5 ગણા એટલે કે આપણે શું લખી શકીએ અહીંયા? 5m. 5 ગણા કરતા 7 લખોટી વધી છે. એટલે કે આ જે પરમિત પાસેની લખોટી m છે એના કરતા 5 ગણા કરતા 7 લખોટી વધુ છે. અને ઇરફાન પાસે 37 લખોટી છે. ઇરફાન પાસે કુલ કેટલી? 37 લખોટી છે. બરાબર, તો આ ઇરફાન પાસેની થઈ લખોટી છે. આ ઇરફાન પાસે કેટલી લખોટી છે? આટલી ઇરફાન પાસે લખોટી છે. અને વધુ વાક્યમાં શું કીધું છે કે ઇરફાન પાસે 37 લખોટી છે. તો ઇરફાન પાસે 37 લખોટી છે. ઓકે, પરંતુ આપણે એને અહીંયા પદાવલી સ્વરૂપે આ રીતે પણ લખી શકીએ. આ પણ એક જે ઇરફાને કહ્યું એ વાક્ય મુજબ એની પાસે જે લખોટી છે એ આટલી છે, 5m + 7. બરાબર, તો એ 37 ના બરાબર થઈ, 37 ના બરાબર થાય છે. તો આ જે 37 છે એ જ છે 37. તો આપણે અહીંયા લખી શકીએ મિત્રો જવાબ તરીકે સમીકરણ સ્વરૂપે. તો જવાબમાં શું લખી શકીએ અહીંયા? 5m + 7 બરાબર 37. ઓકે, અહીંયા આપણને પરમિટની જે લખોટીની સંખ્યા m ધારવાની હતી
એમ ધારવા કહી છે એટલે આપણે એમ લખ્યા છે. ઓકે, તો આ રીતે આપણે સમીકરણ અહીંયા બનાવવાનું છે. ફક્ત સમીકરણ અહીંયા બનાવવાનું છે. ચલો હવે બીજો પ્રશ્ન, બીજું વિધાન છે સમજીએ. લક્ષ્મીના પિતા 49 વર્ષના છે. લક્ષ્મી છે એના પિતા 49 વર્ષના છે. એટલે કે લક્ષ્મીના પિતાજીની ઉંમર તો આપણને ખબર છે 49 વર્ષ છે. હવે તે લક્ષ્મીની ઉંમરના, હવે જો લક્ષ્મીની ઉંમર એટલે કે લક્ષ્મીની ઉંમર તો આપણને ખ્યાલ હોવી જોઈએ, બરાબર. લક્ષ્મીની ઉંમર તો ખ્યાલ હોવી જોઈએ ને, પણ અહીંયા લક્ષ્મીની ઉંમર તરીકે આપણને વાય ધારવા કીધી છે. કેટલી? વાય. લક્ષ્મીની ઉંમર કેટલી છે? વાય છે. તો આપણે લખી શકીએ લક્ષ્મીની ઉંમર વાય છે, બરાબર. એ લક્ષ્મીની ઉંમર વાય છે. હવે એ લક્ષ્મીની ઉંમર ના આવે એટલે તમારે મિત્રો એ ઉંમર સાથે તમારે આનો ગુણાકાર કરવાનો છે. જ્યારે પણ ના આવે એટલે સહગુણક, બરાબર. એટલે કે ગુણાકાર કરવાનો છે. કોનો? લક્ષ્મીની ઉંમર તરીકે વાય લેવાની છે અને એના 3 ગણા એટલે કે વાયના 3 ગણા. એટલે આ રીતે લખી શકાય. આ વાક્યને આપણે આ રીતે લખી શકીએ છીએ 3y. લક્ષ્મીની ઉંમરના 3 ગણા એટલે આ રીતે વિધાન લખી શકીએ. આગળનું શું બને છે? 4 વર્ષ મોટા છે એટલે કે અહીંયા 4 વર્ષ મોટા છે. તો આ વાક્યને આપણે આ પદાવલી વડે દર્શાવી શકીએ છીએ, બરાબર. હવે લક્ષ્મીના પિતા કેટલા છે? 49, બરાબર. 49 છે તો આ પણ 49 ને બરાબર જ થાય છે. આજે આપણે પદાવલી લખી એ પણ કોને? 49 ને બરાબર જ થાય છે. તો અહીં આપણે એને પણ આપણે લખી શકીએ જવાબમાં 3y વત્તા 4 બરાબર 49. ઓકે, તો આ રીતે આપણે લખી શકીએ છીએ. આગળનું વિધાન, શિક્ષકે વર્ગમાં કહ્યું કે સૌથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણ વર્ગના સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણના 2 ગણાથી 7 વધારે છે. મિત્રો શું વાક્ય કહેવામાં આવ્યું છે? ફરી એકવાર વાંચીએ. સૌથી વધારે એટલે કે શિક્ષકે વર્ગમાં કહ્યું કે સૌથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થી ના ગુણ એટલે કે સૌથી જે વિદ્યાર્થીઓ સૌથી વધારે ગુણ મેળવે છે એ વિદ્યાર્થીઓના ગુણ કોનાથી વધારે છે સમજીએ. એ વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીઓના ગુણ વર્ગના સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓના ગુણના 2 ગણાથી 7 વધારે છે. ઓકે, એટલે કે સૌથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીઓના ગુણ છે એ ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓના ગુણના 2 ગણાથી 7 વધારે છે. તો એને આપણે પણ મિત્રો અહીંયા આપણે એ રીતે લખી શકીએ આ વિધાનને. આપણે સૌથી ઓછા ગુણ માટે અહીંયા L ધારવા કીધું છે. L ધારીશું તો આપણે લખી શકીએ સૌથી ઓછા ગુણ 87 છે. તો અહીંયા 2L, બરાબર મિત્રો. આ L છે. L વત્તા 7 બરાબર 87. તો આ રીતે આપણે અહીંયા લખી શકીએ. ચલો છેલ્લું વિધાન છે સમજી લઈએ. એક સમદ્વિબાજુ ત્રિકોણમાં, સમદ્વિબાજુ ત્રિકોણ એટલે કે જે ત્રિકોણની 2 બાજુઓ સમાન હોય, ત્રીજી બાજુ અલગ હોઈ શકે છે, જેને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય છે. તો એ સમદ્વિબાજુ ત્રિકોણમાં શિરોબિંદુ કોણ એ આધાર કોણ કરતા 2 ગણો છે. શિરોબિંદુ કોણ એ આધાર કોણ કરતા 2 ગણો છે. આધાર કોણનું માપ b ધારવાનું છે, બરાબર. b ધારવાનું છે. યાદ રાખો કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 અંશ છે. તો મિત્રો આને પણ આપણે આ રીતે લખી શકીએ. અહીંયા જવાબ તરીકે લખીએ તો આધાર કોણનું માપ b ધારવાનું છે, બરાબર. આધાર કોણનું માપ b ધારવાનું છે. તો આપણે અહીંયા લખી શકીએ 4b. ઓકે, 4b જેમાં એના બરાબર કેટલા થાય છે? 180 અંશ થાય છે. તો એને આપણે આ રીતે અહીંયા લખી શકીએ છીએ. તો મિત્રો અહીંયા જે વાક્ય આપેલું હતું, સ્થિતિ જે તમને જોવા મળે છે એના ઉપરથી સમીકરણ બનાવવાનું કહ્યું હતું. તો આ રીતે આપણે અહીંયા સ્વાધ્યાય 4.1 નું સંપૂર્ણ સોલ્યુશન જોયું. વિડીયો મિત્રો તમારે પણ અહીં આ રીતે વિડીયો જોઈ અને તમારે તમારી નોટબુકમાં જાતે આ રીતે એનો અહીંયા પ્રેક્ટિસ કરવાની રહેશે. ઓકે મિત્રો, વિડીયોને લાઈક કરતા રહેજો. સબસ્ક્રાઇબ ચેનલને ના કરી હોય તો હમણાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને તમારા મિત્રો સુધી એને જરૂરથી શેર કરો. ઓકે, મળીશું નેક્સ્ટ વિડીયોમાં.